અત્યારે તોલીને આપો અને સવારે તોલીને પાછો લઈ લેજો. એક એક ગોપી અને એક એક કાગડો, બધાને પોતાનો આગવો કાગડો. મારો ભગવાન મારી સાથે છે તેની અનુભૂતિ કરાવે તેવો એક રાસ માણીએ. આ રાસની ખાસિયત એ છે કે તેમાં માતાઓએ ભાગ લીધો છે. માણીએ રાસ કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા.
અદૃશ્ય થઈ ગયા. વળી ગોપીઓએ ગોપી ગીત ગાયું. જીવ અને શિવની સંતા કુકડી એટલે રાસ પંચાધ્યાય. તો ચાલો આ સંતા કુકડીની રમત જોઈએ. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદમાં આવેલા અધ્યાય 29 થી 33 એટલે રાસ પંચાધ્યાય. આ 5 અધ્યાયમાં શું આવે છે તેના વિશે થોડી વાત કરીએ. શરદ ઋતુ હતી. ભગવાને વાંસળી વગાડી. ગોપીઓ પોતાના ઘરની જવાબદારી, પરિવાર, બાળકો અને પતિને છોડીને દોડી આવે છે. જેવી ગોપીઓ આવી એવું ભગવાને તેમને કહ્યું, આવો ભાગ્યશાળીઓ, તમારું શું પ્રિય કરું? પછી તો ભગવાન તેમને તેમની ગૃહસ્થ તરીકેની ફરજો બતાવે છે અને પાછા જવાનું કહે છે. ગોપીઓને ગુસ્સો આવે છે, રડવું આવે છે, દુઃખ થાય છે અને અહીં એક ગીત ગાય છે. તે એટલે પ્રણય ગીત. પછી તો ભગવાન માની જાય છે અને રાસ રમવા માંડે છે. રાસ રમતા રમતા ગોપીઓને એમ થાય છે કે અન્ય સ્ત્રીઓ કરતાં અમે શ્રેષ્ઠ છીએ. હવે ભગવાનને આ અભિમાન ગમતું નથી એટલે તેઓ અંતર્ધાન થઈ ગયા. પછી ગોપીઓની વિરહ કથા બતાવી છે. તેઓ કૃષ્ણની સ્મૃતિમાં પાગલ થઈ જાય છે. પીપળી, તુલસી, આંબો, પૃથ્વી અને હરણ્યોને પૂછે છે કે તમે કૃષ્ણને જોયા છે? ગાંડપણની હદ તો ત્યારે થાય છે કે જ્યારે એક ગોપી બીજી ગોપીના ગળામાં હાથ નાખીને કહે છે, કૃષ્ણોહમ પશ્યત, જુઓ હું જ કૃષ્ણ છું. પછી તો પોતે જ કૃષ્ણ ભગવાન છે તેમ માનીને અલગ અલગ લીલાઓનો અભિનય કરે છે. પછી આવે છે ગોપી ગીત. તેના વિશે તો શું કહું, એકવાર જાતે જ માણી લેજો. કૃષ્ણ ભગવાન ગોપીઓના પ્રેમથી પ્રસન્ન થઈને તેમની સમક્ષ ફરી પ્રગટ થાય છે. પછી ગોપીઓ સાથે સંવાદ થાય છે. પછી તો આવે છે મહારાસ. તેઓ દરેક ગોપી સાથે એકરૂપ થાય છે. એટલે દરેક ગોપીને એમ લાગે છે કે કૃષ્ણ માત્ર તેમની સાથે જ છે. દરેકનો પોતાનો આગવો કૃષ્ણ. પછી રાસ નૃત્ય શરૂ થાય છે. રાસ એ યોગ અને ભક્તિનું એક મહાન ચિહ્ન છે. ગોપીઓ અને કૃષ્ણ, બ્રહ્મા અને જીવ વચ્ચેના ભેદનો અંત થાય છે. અસ્તુ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. માખણ ચોરે તે પણ લીલા અને ગાય ચારે તે પણ લીલા. જશોદા માતાને મુખમાં બ્રહ્માંડ બતાવે તે પણ લીલા અને અર્જુનને વિશ્વરૂપ દર્શન બતાવે તે પણ લીલા. સ્પર્શ માત્રથી કુરૂપ કુબ્જાને સુરૂપ કરી દીધી તે પણ લીલા અને સુદર્શન ચક્ર ચલાવીને માથું વાઢી લે તે પણ લીલા. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. સમર્થ જન્મ લેવા જગ્યા પસંદ કરે તે પણ લીલા. અને મુખ્ય વાત તો એ છે કે બધી જ લીલા મધુર મધુર છે, કારણ કે મધુરાધિપતિનું બધું જ મધુર છે. તો ચાલો આપણે કૃષ્ણ ભગવાનની અલગ અલગ લીલાઓ માણીએ.
એટલે ભગવાનને ગમતા લોકોના મુખે ભગવાનનું વર્ણન. અલગ અલગ સ્કંદમાં વિવિધ સ્તુતિઓ આવે છે. ગજેન્દ્ર મોક્ષ, નારાયણ કવચ વગેરે લોકમુખે ચડ્યા છે, પણ તે સિવાય ભગવાન નૃસિંહના વિકરાળ સ્વરૂપથી જગત ધ્રુજી જાય છે. તેને શાંત કરવા પ્રહલાદ સ્તુતિ કરે છે, અક્રૂરજી સ્તુતિ કરે છે, કુંતા માતા સ્તુતિ કરે છે. જે માણસોએ ભાગવત પોતાના જીવનમાં ક્યારેય પણ વાંચ્યું નથી, સાંભળ્યું નથી, તેને તો ભાગવતમાં ગધેડાનું રૂપક આપ્યું છે. એક શ્લોકમાં કહ્યું છે, જે દુષ્ટ પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ ભાગવતામૃતનો થોડો સરખો પણ રસાસ્વાદ નથી કર્યો, તેણે તો પોતાનો આખો જન્મારો ચાંડાળ અને ગધેડાની જેમ વ્યર્થ જ ગુમાવ્યો છે. તે તો પોતાની માતાને પ્રસવ પીડા આપવા જ પેદા થયો છે. અને તે શ્લોક છે, આ જન્મ માત્રમ પિયેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય શુકશાસ્ત્ર કથા ન પીતા ચાંડાલવત જખરવત પતતેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ ભાજા. આવી ઘણી બધી સ્તુતિઓ અને તેમાંથી એક એક શ્લોકનું આચમન કર્યું. અક્રૂરજી ભગવાનને મથુરા લઈ જતા હતા ત્યારે તેમણે તેમની અનુભૂતિ પરથી સ્તુતિ કરી. સ્કંદ 10 અધ્યાય 40 અક્રૂર સ્તુતિ. કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થતાં ભગવાન હસ્તિનાપુરથી દ્વારકા જવા નીકળે છે, ત્યારે કુંતા માતા સ્તુતિ કરે છે. સ્કંદ 1 અધ્યાય 8 કુંતી સ્તુતિ. પરીક્ષિત રાજાના પ્રશ્નોનો જવાબ આપવાની સુખદેવજી શરૂઆત કરે છે, ત્યારે સુખદેવજી સ્તુતિ કરે છે. સ્કંદ 2 અધ્યાય 4 શુક સ્તુતિ. અશ્વત્થામાએ ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે ઉત્તરાએ સ્તુતિ કરી. સ્કંદ 1 અધ્યાય 8 ઉત્તરા સ્તુતિ. ભગવાને ધ્રુવના ગાલ પર પોતાના શંખનો સ્પર્શ કરાવ્યો ત્યારે ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે છે. સ્કંદ 4 અધ્યાય 9 ધ્રુવ સ્તુતિ. નૃસિંહ અવતારનું વિકરાળ સ્વરૂપ કોઈનાથી સહન ન થયું ત્યારે ભગવાનને શાંત કરવા પ્રહલાદ સ્તુતિ કરે છે. સ્કંદ 7 અધ્યાય 9 પ્રહલાદ સ્તુતિ. વેદ
ગ્રહએ ગજેન્દ્રને પકડ્યો ત્યારે અથાગ પ્રયાસ પછી ગજેન્દ્ર સ્તુતિ કરે છે. સ્કંદ 3 અધ્યાય 8 ગજેન્દ્ર મોક્ષ. બ્રહ્માજીનો મોહ નાશ થતા તેમણે સ્તુતિ કરી. સ્કંદ 10 અધ્યાય 14 બ્રહ્મા સ્તુતિ. जानन्त एव जानन्तु किं बहुज्ञानमे प्रभो मनसो वपुषो वाचो वैभवं तव गोचरम्. મથુરાથી નીકળીને નારદજી સીધા ભગવાન પાસે ગયા અને સ્તુતિ કરી. સ્કંદ 10 અધ્યાય 37 નારદ સ્તુતિ. દેવકીજીના ગર્ભમાં ભગવાન આવ્યા ત્યારે દેવોએ સ્તુતિ કરી. સ્કંદ 10 અધ્યાય 2 ગર્ભ સ્તુતિ. सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिर्निहितं च सत्ये सत्यस्य सत्यामृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्ना. બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહની અંતિમ ક્ષણે ભગવાન આવ્યા ત્યારે ભીષ્મએ સ્તુતિ કરી. સ્કંદ 1 અધ્યાય 9 ભીષ્મ સ્તુતિ. સૃષ્ટિ નિર્માણનો સમય થતાં વેદોએ ભગવાનની સ્તુતિ કરી. સ્કંદ 10 અધ્યાય 87 વેદ સ્તુતિ. स्थिरचरजातयस्युरजयोऽथ निमित्तयूषो विहर उदिक्षया यदि परस्य विमुक्तततः न हि परमस्य कश्चिदपरो न परश्च पवेद वियत इवापदस्य तव शून्यतुलाङ्गदतः. ભગવાને જન્મ લેતા જ તેમની કાંતિ જોઈને વસુદેવજીએ સ્તુતિ કરી. સ્કંદ 10 અધ્યાય 3 વસુદેવ સ્તુતિ. વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચનો ઉપદેશ કર્યો. સ્કંદ 6 અધ્યાય 8 નારાયણ કવચ. श्रीवत्सधामा पररात्रैष प्रत्यूष ईशो श्रीधरो जनार्दन दामोदरो व्याधनुसन्ध्यं प्रभाते विश्वेश्वरो भगवान् कालमूर्ति. ભગવાને બ્રહ્માજીને બીજરૂપ 4 શ્લોક કહ્યા. સ્કંદ 2 અધ્યાય 9 ચતુશ્લોકી ભાગવત.
परीक्षित अपश्यत् यत् एकः राजा गां च वृषभं च ताडयति स्म। किन्तु तात एष राजा गौ च वृषभः च के आसन्। कलियुगः राजवेषं धृत्वा आगतः आसीत्। गौ च वृषभः च पृथ्वी धर्मो एव आस्ताम्। धर्मः एकेन पादेन तिष्ठति स्म। उभौ अतीव दीनौ दुर्बलौ च दृश्यते स्म। तत्र तेन धर्म पृथिव्योः संवादः श्रुतः। धर्मः पृथ्वीं पृच्छति, त्वं किमर्थं दुःखिता असि? पृथ्वी वदति, अयं संसारः पापमयेन कलियुगेन ग्रस्तः जातः। एतद् दृष्ट्वा महान् शोको मे जातः। भगवान् कृष्णः मां त्यक्तवान् इति मे अनुभवः जातः। अयं कलियुगः मां च त्वां च चिरात् ताडयति। तं वारयितुं कश्चन अपि अत्र न विद्यते। एतस्मिन् समये राजा परीक्षितः तत्र आगतः। सः कलियुगं पृच्छति, त्वं बलवान् इव दृश्यसे, एवं निर्बलं ताडयसि? मया तव वधः कर्तव्यः। सत्युगे धर्मस्य 4 पादाः आसन्, तपः, शौचं, दया च सत्यम्। अधुना केवलः एकः एव पादः अवशिष्टः, तथा च सः कलियुगं ग्रासं कर्तुम् इच्छति। एवमुक्त्वा राजा परीक्षितः कलियुगस्य वधं कर्तुं याति। ततः कलियुगः तस्य करुणायाः भिक्षां याचते। राजा परीक्षितः तं त्यजति। राजा परीक्षितः कलियुगाय 4 अधर्मः: व्यसनं, मद्यपानं, स्त्रीसङ्गः, हिंसा च। यत्र यत्र एष अधर्मः भवति तत्र तत्र निवासो दत्तः। साधो साधो एवं धर्मनिष्ठः परीक्षितः कथं शापं प्राप्तवान्? सा कथा अपि ज्ञेया एव। बहु दूरम् आगतः अस्मि। तीव्रा तृषा, क्षुधा अपि तीव्रा। अत्र कश्चन आश्रमः दृश्यते। तत्र जलं लप्स्यते इति मन्ये। तृषया कण्ठः शुष्यति। जलं प्राप्यते किम्? अरे, अत्र तु राज्ञेऽपि उपवेष्टुम् आसनं न दत्तं। कश्चन अपि भूमौ उपवेशनाय अपि न उक्तवान्। अर्ध्यं च सत्कारयुक्तं मधुरं वचनं तु दूरे, जलार्थमपि कोऽपि न पृच्छति। जीवने प्रथमवारं एतादृशम् अपमानम् अनुभूतवान् अस्मि। शृङ्गीन्, भवतः पिता अस्माकं गुरु शमीक ऋषि ध्यानस्थ आसीत्। तस्मिन् समये कश्चन उद्धत राजा तस्य ग्रीवायां मृतं सर्पं निक्षिप्तवान्। राजा तु ब्राह्मणस्य दासः भवति, किन्तु अस्य एतादृशः गर्वः। अद्य अहं तस्मै दण्डं दास्यामि। पश्यत मे तपोबलम्। मम पितुः अपमानं कृत्वा परीक्षित मर्यादायाः उल्लङ्घनं कृतवान्। अतः मम प्रेरणया तक्षकनाग अस्मात् दिनात् 7मे दिवसे तं दंश्यति। त्वं किमर्थं रोदिषि? अरे मूर्ख बालक, एतादृशेन लघुना कारणेन एव त्वया शापो दत्तः। किं त्वं जानासि कः राजा परीक्षितः? सः
स्वयं भगवतः श्रीकृष्णस्य प्रियः अस्ति। जानासि चेत् यदि सः न भवति तर्हि किं घटिष्यते? पृथिव्यां पापस्य वर्धनं भविष्यति, चौराः लुठारवः च प्रवृद्धा भविष्यन्ति, भोगस्य ताण्डवम् उत्पत्स्यते। वयं प्रतिकारं न कर्तव्यं, यतः वयं भगवद्भक्ताः स्मः। मया निरपराधं तेजस्विनं ब्राह्मणं प्रति अनार्यवत् आचरणं कृतम्। अधुना शीघ्रं मयि काचिदापद् आगमिष्यति, यत् तेन मम पापस्य प्रायश्चित्तं भविष्यति। हे राजन्, ऋषिकुमारस्य शापात् अस्मात् दिवसात् सप्तमे दिवसे तक्षकः भवन्तं दंशति। एतत् मम हितकरम् अस्ति, यत् चिरकालात् अहम् अस्मिन् संसारे आसक्तः आसम्। मम कृते वैराग्यस्य कारणं प्राप्तं जातम्। विरक्तिकारणं, विरक्तिकारणम्।
શ્રી કૃષ્ણ. સર્વેને નમસ્કાર. ડૉક્ટર અમૃતભાઈ ભોગાઈતા સાહેબ, ડૉક્ટર મેહુલભાઈ, ડૉક્ટર હિનાબેન, ડૉક્ટર અમૃતભાઈના જીવનસંગીની બહેન, ડૉક્ટર અમૃતભાઈનું સ્વાગત કરતા હૃદયપૂર્વકનો મને આનંદ થાય છે. હું પરિચય આપું, તમે અત્યારે ડૉક્ટર અમૃતભાઈને કહો કે સ્ટાર્ટ, એટલે એ તમને ભાગવત કહેવાનું શરૂ કરે અને સંસ્કૃતમાં સમગ્ર ભાગવત પુસ્તક ખોલ્યા વગર આખું કહી શકે, અને એ પણ સંસ્કૃતમાં એક પણ ઉચ્ચારણના દોષ વિના. શ્રીમદ ભગવદ્ ગીતા સિલેબસમાં આવી ગઈ, આપ જાણો છો. એમાં ધોરણ 6, 7 ધોરણના શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ્યપુસ્તકો લખાઈ ગયા, એ ડૉક્ટર અમૃતભાઈ લખ્યા છે. એક ક્રાંતિકારી માણસ છે. વેદ, ઉપનિષદ ક્યાંય પણ મને ગૂંચ હોય ત્યારે હું એમને ફોન કરું, ત્યારે એમને ક્યારેય ગ્રંથ રેફર નથી કર્યો, મને સીધો મોઢે જવાબ આપ્યો છે. આવા લોકો પણ હજુ છે કે જેના કારણે ધરતી ટકી રહી છે. મને બહુ જ આનંદ એ છે કે મારા પરમ મિત્ર છે. મહર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદના તેઓ પ્રધાન આચાર્ય છે, સાહિત્યાચાર્ય છે, પુરાણાચાર્ય છે અને શિક્ષા શાસ્ત્રી છે. હવે આ શબ્દો આપણને અઘરા પડે, હું કહું પીએચડી તો સમજાય આપણને, પણ આ સંસ્કૃતની પદવી હોય, કોઈ પણ માણસ બહુ તો બહુ એક જ આ ક્ષેત્રમાં આચાર્ય હોય. ભોગાઈતા સાહેબ એ ક્ષેત્રના આચાર્ય છે. અત્યાર સુધીમાં એમના 80 સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃત તત્વજ્ઞાન, આપણા તત્વજ્ઞાન પરના અત્યાર સુધીના 80 રિસર્ચ પેપર્સ એમના પ્રેઝન્ટ થઈ ગયા છે. રાષ્ટ્રીય પરિસંવાદ 32 અને 9 ઇન્ટરનેશનલ પરિસંવાદમાં એમના ચીલી ભાગ લીધો છે. એમના લખેલા ગ્રંથોની યાદી પણ હું વાંચવા લાંબી પડશે સર, એટલે માંડી વાળું છું. અન્યોક્તિ કવિતાઓ સંસ્કૃતમાં, સાંપ્રત કાળમાં સંસ્કૃતમાં કવિતાઓ લખે અને સંસ્કૃતમાં કવિતાના ગ્રંથો પ્રકાશન થાય, એવી એક વિભૂતિ છે. આટલું 10મા ભાગનું મારી પાસે લખેલું છે, એનું 10મા ભાગનું બોલું છું, કારણ કે મને ખબર છે કે આપણે બધા અહીંયા એક રસ માટે આવ્યા છીએ. હવે હું થોડીક વાત કરું, ભોગાઈતા સાહેબનો પરિચય આપું. ભોગાઈતા સાહેબનો આપ્યો, હવે ભોગાઈતા સાહેબને પરિચય આપું કે આપ સામે જે ઉપસ્થિત છે તે વિદ્યાર્થીઓના માતા પિતા અને એમના કુટુંબીજનો છે. એમાંથી 40 પિતાઓ, આપ આવ્યા ત્યાંથી રસ્તામાં જોયું તે સ્વયંસેવકો હતા, બધા જ પિતાઓ હતા. આપને કદાચ 40 પિતાઓ સવારે 9 વાગ્યાથી ઓન ડ્યુટી છે, રાત્રે 12 વાગે લોકો ઘરે જશે. આપણે જોયું કે એક રાસ માતાઓનો પણ હતો. 21 બાળકો બાલ મંદિરમાં છે, એટલે 21 માતાઓએ પાર્ટિસિપેટ કર્યું. માતાઓની પ્રેક્ટિસ રાત્રે થતી હતી, વિદ્યાર્થીઓની ધરવાડીમાં થતી હતી, કારણ કે આ રાત્રે ના આવી શકે, પહેલા દિવસે ના આવી શકે. તો બેની પ્રેક્ટિસ છેલ્લા દિવસે એ કોમન કરાવતા હતા, તો બેની પ્રેક્ટિસ છેલ્લા દિવસે સિંક્રોનાઇઝ કરી અને તમારી સામે આ રાસ રજૂ. તમને આશ્ચર્ય થાય, આનંદ થાય એવી એક વાત કરું, આ આખા કાર્યક્રમમાં હોલ સિવાય કશું ભાડે નથી. કોસ્ચ્યુમ પણ આપણે કશું ભાડે લાવતા નથી. ઇવન જે કોરિયોગ્રાફર્સ છે એ બધા જ શિક્ષકો છે. નાટક પણ શિક્ષકોએ જ લખ્યા છે. એમાંથી જે સંસ્કૃત નાટક જોયું તે શિક્ષિકા બહેને લખ્યું અને ડૉક્ટર અમૃતભાઈ ભોગાઈતા સાહેબે એને સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે. ભાગવતમાં 12 સ્કંદ છે, 18,000 શ્લોકો
335 અધ્યાય છે. એક પણ અધ્યાય સ્કીપ કર્યા વગર ધરુવાડીના વિદ્યાર્થીઓએ સમગ્ર ભાગવતનો અભ્યાસ કર્યો છે. કેવી રીતે કેટલાકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ બનાવ્યા, સૃષ્ટિની રચના કેવી રીતે થઈ, કયા કયા તત્વો ભગવાને વાપર્યા વગેરે. કેટલાકમાં નાટકો વિદ્યાર્થીઓ લખ્યા, નાટકો ભજવ્યા. કેટલાકમાં વાર્તા કથન છે. આપ સૌ જાણો છો કે ભાગવત સપ્તાહ વખતે પોથી બધાના માથા પર ફરતી હોય. તો અમે નક્કી કર્યું કે આ જ પ્રોસેસ આપણે કરવી છે, પરંપરા સાચવવી છે, પણ પોથી માથા પર નહીં, પોથી મસ્તકમાં ફેરવીએ. એટલે જેમને માથા પર પોથી લેવી છે તેમણે ભાગવતનો એક અધ્યાય લઈ તેની ઉપર પ્રવૃત્તિ બાળકોની સામે રજૂ કરવાની. એવી રીતે બધા જ અધ્યાયમાં પોથી ફરતા ફરતા 4 મહિના ભાગવત ચાલ્યો. તો આવી રીતે બાળકોએ ભાગવતનો અભ્યાસ કર્યો છે. કેટલાકમાં કથન, કેટલાકમાં વાર્તા કથન, વાચિકમ. દાખલા તરીકે સર કૃષ્ણ ભગવાન રૂકમણીને સેજ ચીડવે છે, જે પ્રસંગ આવે છે કે ક્યાં મારી જોડે લગ્ન કર્યા, હું તો ભાગીને દ્વારકા આવ્યો છું, એના કરતાં શિશુપાલ શું ખોટો હતો. આમ કરીને ભગવાન રૂકમણીને ચીડવે છે અને રૂકમણી એના જવાબો આપે છે. આ ઘટનાનું વાચિકમ કર્યું. તો આ એક ઘટનાને અલગ અલગ રીતે રજૂ કર્યા, ક્યાંક ગ્રુપ ડિસ્કશન કર્યું. અમારો એક ધ્યેય હતો કે ભાગવતની વાત સમાજમાં તો બધે થાય છે, ભગવાન જે લોકો ભાગવત પહોંચાડે છે એમને ભગવાન આશીર્વાદ આપે, તેમ છતાં લોકોના મનોરંજનની જે અપેક્ષા હોય છે, ઇવન ભાગવત સાંભળતી વખતે પણ એમને મનોરંજન જોઈએ છે. એટલે કન્ઝ્યુમરિઝમનો જમાનો છે, એટલે નેચરલી મનોરંજન વ્યાસપીઠ પણ પીરસે છે. અમૃતભાઈ ભોગાઈદા સાહેબ ભાગવત સપ્તાહ કરે ત્યારે કલાકારો ભેગા રાખતા નથી. આજના જમાનામાં હિંમતવાળો માણસ ના કહેવાય. ટીઆરપી ઘટી જાય. તો આવી રીતના વ્યક્તિ આપણા આંગણે આવે છે. એમના આશીર્વાદ એ ધરુવાડી માટે આવશ્યક છે. ભૂદેવ પધારે તો વસ્ત્ર દક્ષિણા એ પરંપરા છે. ડૉક્ટર મેહુલભાઈને હું વિનંતી કરું કે ડૉક્ટર અમૃતભાઈનું વસ્ત્ર દક્ષિણાથી સ્વાગત કરો. ભાગવતમાં કૃષ્ણ બલરામ દેખાય. મીનાબેન ડૉક્ટર અમૃતભાઈને એક નાનકડી ગાય આપો અને એ ગાય જોઈને આપણને યાદ કરશે. ડૉક્ટર અમૃતભાઈ સાહેબને હું વિનંતી કરું કે આપ આવો અને આપના ભાવો વ્યક્ત કરો. ડૉક્ટર અમૃતભાઈ. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણ યાભ્યામ વિના ન પશ્યંતે સિદ્ધાઃ સ્વાંતસ્તમીશ્વરમ. આદરણીય, ખૂબ જ શાસ્ત્રનિષ્ઠ અને ક્રાંતિકારી વિચારોના ધની એવા પરમ સખા દિનેશભાઈ મજેઠિયા સાહેબ આ બધી જ પ્રવૃત્તિઓમાં સતત ને સતત સંલગ્ન અને ખૂબ સહયોગ આપનારા બંને ડૉક્ટર મહાનુભાવો, આપ સૌ પાલ્ય અને પાલક એ બંનેનો સરસ મજાનો આ સમન્વય. ખરેખર સાહેબ તમે પરિચય બહુ ઘણી વખત કોર્ટમાં હોય એવું લાગે. કોર્ટનો એક મને કિસ્સો યાદ આવી ગયો, હાસ્યાત્મક હતું. એ કે એક નાનકડો બાળક હતું ને એને કંઈક પગમાં કે વાગી ગયું હશે, અને પછી આપણે તો તારીખ ને તારીખ પડ્યા રાખે તો કેટલી લાંબો સમય સુધી કેસ ચાલ્યો હશે. એ બાળક છે 15 વર્ષનું થઈ ગયું. પછી
વકીલે એ બધું એક્સપ્લેન કર્યું તો છોકરો રડવા માંડ્યો. તો પેલા જજ કે આ તમને 15 વર્ષ પહેલા વાગ્યું હતું ને હવે અત્યારે કેમ રડો છો? તો કે વાગ્યું હતું પણ આટલું બધું વાગ્યું હતું ને મને અત્યારે ખબર પડે છે. ત્યારે વકીલે મને કીધું જ ત્યારે. એવા સાહેબે બધું કીધું કે આટલા શાસ્ત્રો એટલે મને કંઈક થયું કે ના 2 અક્ષર ભણ્યા લાગે છે. એટલે એ એમની એક મોટપ છે, મધુરાધિપતે રખીલમ મધુરમ. પણ આજે આ બધું જોયું ત્યારે, કારણ કે હું પોતે શિક્ષણમાં છું એટલે મને ખબર છે કે આ બધું કાર્ય જે આપણે અહીંયા દેખાય છે, તો રઘુવંશમાં મહાકવિ કાલિદાસ એવું લખે છે, તમચેત સહસ્ર કિરણો ધૂરીના કરીશ્ય. આપણે સવારે ઉઠીએ એટલે એમ કહેવાય કે અરુણ એશા પ્રકાશ, આ અરુણનો ઉદય થયો. તો અરુણને તો કંઈ પગ છે નહીં, એ તો અનુરું છે, અને છતાં એ આખા બ્રહ્માંડનો અંધકાર દૂર કરવા માટે આવે છે. શા માટે? તો કે એની પાછળ 1000 હાથવાળા સૂરજનારાયણ ભગવાન બેઠા છે. એમાં નાના બાળકો ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ કરતા હતા. તો એ બાળકોના આ તેજસ્વી ગીત, વક્તવ્ય, નૃત્ય, એની અભિવ્યક્તિઓ એ બધું જોતા એની પાછળ જે પ્રેરક બળ છે, જે બધા પ્રાધ્યાપકો છે, જે શિક્ષિકાઓ છે, જે માર્ગદર્શક છે, જે પ્રધાનાચાર્ય છે, સંચાલકો છે, એ બધાની મહેનત છે એ આપોઆપ આપણે દેખાઈ આવે છે. સમુદ્રના કેટલાય નામ છે. પયોધિ એટલે પાણીને જે જથ્થો આખો ભેગો કરી લે એને પયોધિ કહેવાય. એ જ રીતે જલધિ, જલનિધિ, સંસ્કૃતમાં એક શબ્દ માટે ઘણા બધા શબ્દો હોય, પણ એનું એક નામ છે રત્નાકર, રત્નનો ખજાનો. તો રત્નનો ખજાનો ક્યારે થાય? સમુદ્રની અંદર ખૂબ પાણી છે, ખારું છે, પણ ત્યાં વાદળો આવે, પછી એ વાદળો એ બધું પાણીને ગ્રહણ કરે, સમુદ્ર એ બધું પોતાનું પાણી આપે. પછી એ વાદળ છે એ સ્વાતિ નક્ષત્રમાં આકાશમાં જઈ ઉડે અને વરસે, એટલે એક છીપાની અંદર જાય અને એ મોતી સ્વાતિ સલીલમાં ઝીલાય પાણી એના મોતી બને. અને મોતી જ્યારે આપણે મળે ત્યારે આપણે એને કહીએ કે આ દરિયો છે એ તો રત્નાકર છે. તો એ દરિયાને રત્નાકર થવું હોય તો એને કોઈને પાણી આપવું પડે, એ વાદળોને ઊંચા લઈ જવા પડે, એ વાદળો પાછા ઉત્તમ સમયમાં વરસે અને એના વરસેલા જે બૂંદ છે એ પાછા યોગ્ય જગ્યાએ ઝીલાય અને પછી સમાજ સુધી પહોંચે ત્યારે સમુદ્ર રત્નાકર બને. આ એક વિદ્યાનો સરસ મજાનો સાગર છે. અને એમાં આટલા નાના સરસ મજાના બાળકો વાદળને જેમ બધી વિવિધ કલાઓ, આપણે તો 64 કલાઓ કહીએ છીએ, એ સરસ મજાનું ભગવાન ભણતા હોય એવું પણ એક ચિત્ર હતું. એમાં આશીર્વાદ આપે છે શાંતિપની ઋષિ. શાંતિપનીનો અર્થ જ થાય સમ્યક દીપયતી હતી શાંતિપની. નહીં તો શિક્ષણ હળગાવી હતી, પણ અહીંયા તો પેટાવાની વાત છે. તો શાંતિપની હોય એ પેટાવે. છંદાંસી અયાતયામાની ભવંતુ ઇહ પરત્ર છ. શાંતિપની ઋષિ આશીર્વાદ આપે છે કૃષ્ણ ભગવાન અને બલરામને કે તમારા છંદ, તમારા વેદ, તમારું જ્ઞાન એ એક પ્રહર પણ તમારાથી જુદું ના પડે, તમારું જ્ઞાન વાસી થવું જોઈએ નહીં. આજે 7મામાં ભણ્યું એ 8મામાં 7માનું ભૂલાઈ જાય, પણ ઇહ અને પરત્ર આ ભાવમાં તો ના જ ભૂલાય. પણ તમે જ્યાં જાઓ, બીજા ભવે, ત્રીજા ભવે, એક વિદ્યા જેવી છે, કારણ કે જ્ઞાનાધિકરણ
બધું જે જૂનું ભૂલાતું જાય છે. એટલે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ કહે છે એમ ફરતી પાછી આપણી ઇતિહાસની ભૂમિકાને ફરી લાવવાનો પ્રયત્ન કરીએ. એ કામ અઘરું છે અત્યારે. અત્યારે જે આપણે જોઈએ છે એ શ્રેયસ્કર કામ છે. એટલે નદીના વિપરીત પ્રવાહમાં દોડવા જેવું આ કામ છે. તેમ છતાં આ બધા મહાનુભાવો સ્ટેજ ઉપર બેઠા છે, જે બંને ડૉક્ટર મહાનુભાવો અને મજેઠિયા સાહેબ અને એમની આખી ટીમ શિક્ષકો. અને હું તો કહું છું કે વિદ્યાર્થીઓ પણ બહુ બધા બહાદુર છે કે જેને આ વિદ્યાલયની અંદર પોતે એડમિશન લીધું અને એ કામ કરે છે. આજે ભગવદ્ ગીતાનો શ્લોક બોલવો કે રામાયણ ને મહાભારતનું, સાહેબ ઇન્ટરવ્યુ લેતા હોય તો છોકરાને ખાલી સામાન્ય પૂછે ને કે મહાભારતમાં પાંડવોની સંખ્યા કેટલી હતી, તો 3 સુધી તો માંડ પહોંચે, અને 5મા સુધી તો એને એમ લાગે કે હું એવરેસ્ટ ચડી ગયો. એ એટલી તકલીફ પડે. અને એમાં વળી દુર્યોધન ને ભીમ ને પછી આગળ જતા દુશાસન ને કેટલાય બધા કહી દે છે. કર્ણને બધાને ભેગા કરે તોય 5 ના થાય. પછી મારે કેવું પડે તમને બધાને, કૌરવો 100 હતા, પાંડવો 5 હતા, પછી કર્ણને જોડો તો 106 થાય. આટલા બધા છે ને એમાં તમને 5 ભેગા નથી કરી શકતા. એ પાછા પાંડવો માનીને 5 ભેગા કરે. તો આપણે કઈ જગ્યાએ અત્યારે સ્થિતિ છે. અને ત્યારે આખું ભાગવત છે એ તમને આદિથી અંત સુધી તમને આપણે વિહંગાવલોકન કહેવાય. એ વિહંગાવલોકન આખું આપણે કરાવી દીધું. તો આ એક બહુ મોટી ક્રાંતિ છે. એટલે જીવનની અંદર શ્રેય છે એને પહેલાં મહત્વ આપવું, અને પછી પ્રેય તો છે. અને શ્રેય મળે ને એટલે પ્રેય મળી જ જાય. અત્યારે આ કેસરની નાફૂસની બધી સિઝન ચાલે છે, તો તમે આંબા વાવો એટલે ઘાસફૂસ તો ઓટોમેટિક ઉગી જવાના. એને પાણી ઘાટનું આંબાનું પાણી પી જાય. એટલે ઘણી વાર નિંદામણ કરવું પડે, એ ઘાસને કાપવું પડે. તો આપણે ઘણી વખત છોકરાઓને આ ભણાવતા હોઈએ તો મોબાઈલ છે અને બીજી હોટલ્સ છે, ફરવાનું છે, બીજા આપણા જે મોજશોખ હોય ને એને નિંદામણ પણ થોડું કરવું પડે. મેં પેલું પત્રિકા જોઈ તો એમાં લખ્યું તમે કે આમાં ટ્રેડિશનલ ડ્રેસ જરૂરી છે. તો વિદ્યાર્થીઓને વિદ્યા વપુષા વાચા વસ્ત્રેણ વૈભવેન ચ આ વકારેણ પંચભીર્યુક્ત નરઃ સર્વત્ર પૂજ્યતે. 5 વ જીવનમાં બહુ જ જરૂરી છે. અને બાળકો માટે આપણે પણ એ કરવું પડે. પછી આપણે મોબાઈલમાં આખો દિવસ આમ કઈ છોકરો તો વાંચે એમ કહીએ તો મેળ પડે. આપણે પણ 2 ચોપડા વાંચવા પડે. એ તો વાલી બધા સાથે સંલગ્ન હતા. એટલે દ્વિધ્રુવીન ત્રિધ્રુવીન જે પ્રક્રિયા કહીએ એ બધી તમે પ્રેક્ટિકલ કરો છો. તો વિદ્યા એક તો આપણા પોતાની નિજી વિદ્યા હોવી જોઈએ. આ ઉપનિષદ ને વેદ ને આપણી પોતાની વિદ્યા છે. એક વિદ્યા, એક વપુષા એટલે શરીર. છોકરાઓનું કેટલું સરસ સરસ મજાનું મણિયારા નૃત્ય કરતા હતા. હવે તો પેલા અંગતના પગને જેમ પગ ઊભો જ ના થાય. ઘણા એમ કે ગરબા રમવું તો રમવા કેમ પગ તો ઊભો થવો જોઈએ. આમ ગુરુત્વાકર્ષણ પકડી દીધા હોય ને એવું લાગે. પણ છોકરા સરસ મળે. તો વિદ્યાની સાથે સાથે આપણું શરીર પણ યોગથી સંલગ્ન હોવું જોઈએ. પછી વાચા, આપણી વાણી છે એ પણ બહુ સરસ હોવી જોઈએ કે બોલનાર બોલ્યા રાખે ને સાંભળનાર એટલી સરસ મજાની પવિત્ર વાંગ્મય તપ છે. વિદ્યા વપુષા વાચા વસ્ત્રેણ. એક આપણા વસ્ત્ર છે એ આપણી સંસ્કૃતિ, આપણા કાર્યક્રમને આપણે સમયને અનુકૂળ હોવા જોઈએ. એટલે વસ્ત્રનો પણ બહુ મોટો ભાગ છે. હવે ગામમાં રસ્તામાં નીકળો તો કોઈ સફેદ પેન્ટ શર્ટ પહેર્યું હોય, કાળો કોટ પહેરીને જતું હોય તો આપણે પહેલાં વકીલ લાગે છે. ભલે ને થમ્સઅપ હોય, અંગૂઠા છાપ હોય, પણ એના વસ્ત્રથી આપણે એવું લાગે કે આવું હશે. તો વસ્ત્રનો બહુ મહિમા છે. અને વૈભવ, આપણો જે વૈભવ છે, હમણાં રામ અવતારનું બતાવતા તો બધા અવતારની અંદર કોઈએ ધનુષ્ય, કોઈ પોતપોતાની એક ઓળખ, પોતપોતાનું એક વૈભવ. તો આપણું બાળક હોય તો એની પાસે ભગવદ્ ગીતા હોવી જોઈએ, રામાયણ હોવું જોઈએ. આ બધા આપણા જે ઉપનિષદના શાસ્ત્રો છે એની ક્યાંક ને ક્યાંક મહત્તા હોવી જોઈએ. તો આ આપણો વૈભવ છે. અને છેલ્લે મારે એ જ વાત કરવી છે કે અહીંયા આ બધું આ બાળકોને સહજ રીતે પ્રાપ્ત થાય છે. અને અમે જોયું તો ખૂબ આનંદ થયો. અને સાહેબ તમે આ દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ કરો. અને આપ સૌ તમારી સાથે બધો સમાજ છે જ. હા, અને અમારે અનુકૂળ કંઈ કાર્ય હોય તો પણ કહેજો. અને આ ખૂબ સારી પ્રવૃત્તિ છે. એટલે આપ સૌને પણ વિનમ્ર એક અપીલ કે તમે આ કાર્યક્રમ
કહું, આ કાર્યક્રમ બે ભાગમાં એટલા માટે રાખવો પડ્યો. મોટા ભાગના લોકોની ચોઈસ સાંજની હતી, પણ છતાંય બીજો શો નહીં કરીએ તો આ એવા લોકો છે જે બપોરે આવવા તૈયાર થયેલા છે, બાકી બધા સાંજવાળા છે. સાંજે જગ્યાનો પ્રશ્ન થશે. થેન્ક યુ, તમે બપોરે આવી ગયા. મનુની માછલી મોટી થઈ. આ વાત 8 બાળકો હતા ત્યારે ડૉક્ટર હિનાબેને મને કહ્યું કે આ મનુની માછલી બહુ જ મોટી થશે. ધરુવાળીઓ આપ આવ્યા છો, થોડો પરિચય આપો. અમારા ઘરે ધરુવાળીની શરૂઆત કરી 2 બાળકોથી, 8 બાળકો થયા તો એક રૂમનું ફર્નિચર વેચી નાખ્યું. પછી 32 બાળકો થયા સુધી અમારું 3 BHK છે. તો ઘરમાં અમે તો ફર્નિચર રાખતા જ નહોતા, કારણ કે છોકરાઓને વાગે. એમાં ડૉક્ટર મેહુલભાઈ એકવાર ઘરે આવ્યા, અમે બેઠા હતા તો અમે નીચે જ બેઠા. મને કે કેમ આમ? ફર્નિચર તો છોકરાઓને વાગે. એટલે 32 બાળક સુધી ધરવાડીઓ આપણા ઘરે ચાલતું હતું. મારો મુદ્દો તમને જે કહેવું છે આ છે કે મારી પાસે 1 ચોરસ ઇંચ જગ્યા નહોતી, ખિસ્સામાં 1 રૂપિયો નહોતો, અને મેં ભગવાન સામે શ્રીફળ વધેર્યું કે શિક્ષણમાં ક્રાંતિ કરીશ. શું થશે એ ભગવાનને ખબર. ભગવાનને મંજૂર હશે તો થશે. આમ કરીને ધરુવાડીની સ્થાપના કરી અને મેહુલભાઈ આવ્યા. હવે વાત કહી છે, મેહુલભાઈ સહમત નહીં હોય તેમ છતાં હું કહું કે જે પણ જગ્યા રાખીએ 2 વર્ષમાં નાની પડે. હવે અત્યારે જે ફાર્મ છે એ ડૉક્ટર મેહુલભાઈ એમના 2 ફાર્મ્સ ધરુવાડીઓને ડેડિકેટ કરેલા છે. હવે એ નાના પડે છે. હવે જે વાત કરવાનો છું તે 1 વર્ષમાં ધરુવાડીઓ શિફ્ટ કરવું પડશે. આ જગ્યાએ હવે 1 વર્ષથી વધારે રહેવાશે નહીં. તો તે સંખ્યાનો બધાનો અંદાજ કરતા ડૉક્ટર મેહુલભાઈ, ડૉક્ટર હિનાબેન ફેમિલીએ, છોકરીઓ પણ સામે બેઠી છે, એ બધાએ એક જગ્યા રાખી, એક પ્લાન કર્યો અને દિવાળી સુધીમાં ધરુવાડીઓ શિફ્ટ થશે. તે જે જગ્યા છે એનું ટોટલ બજેટ મેહુલભાઈ ફાળવેલું 7 કરોડ રૂપિયા છે. હું શિક્ષકોને એવું કહું છું કાયમ કે નરસિંહ મહેતાની લાઈનમાં મારું નામ લખી લેજો, કારણ એ હુંડી ભરવા કોઈ પણ રીતે આવી શકે. હું પાંડુરંગ દાદા પાસેથી નાનપણથી કેટલીક વસ્તુઓ બહુ સમજણથી પાકી કરીને બેઠો છું. અમને દાદા સમજાવે કે ભગવાન એક તબક્કે આપણને પ્રેમ કરવા ઈચ્છે, પણ રૂબરૂ આવે એટલી આપણી લાયકાત ના હોય ત્યારે કોઈકને મોકલે પ્રેમ કરવા. એટલે મને જ્યારે પ્રેમ કરવા કોઈ આવે તો એ બિલકુલ ભગવાને મોકલેલી ભેટ છે. આવી સ્પષ્ટ અમારી સમજણ છે. મેહુલભાઈ માંડ માન્યા છે. મેં કહું કે 2 મિનિટ વાત કરો તો એમને હા પાડી છે. મેહુલભાઈ 2 મિનિટ વાત કરો. લાંબી વાત નહીં કરું. ડૉક્ટર અમિતભાઈ મંચસ્થ મહાનુભાવ, દિનેશભાઈએ જે કંઈ કીધું ને એમાં અમે ખાલી નિમિત્ત છીએ. એ અમારી ભૂમિકા બહુ સ્પષ્ટ છે. ઈશ્વર કરાવે છે પણ નિમિત્ત. દિનેશભાઈ તમે ગોવર્ધન ઉપાડ્યો છે. અમારે વાલીઓએ, બાળકોએ, શિક્ષિકાઓ અમારે ખાલી આંગળી કરવાની. હું ઘણી વાર કહેતો હતો, આગળ પણ એક વખત કહેલું છે कि मंजिलें उन्हीं को मिलती है जिसकी सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. દિનેશભાઈ, તમે સ્વપ્ન જોયું 1998માં, તમે સ્વપ્ન જોયું કે આવું શિક્ષણ ન હોઈ શકે, પૈસાથી તોલાય એવું શિક્ષણ ન હોઈ શકે, અને એને તમે સાકારિત સ્વરૂપ આપ્યું આજથી 11 વર્ષ પહેલા. આ અક્ષય તૃતીયાના દિવસે આપણા ધરુવાડીઓની સંસ્થાએ એ 12મા વર્ષમાં પ્રવેશ કર્યો. 11 વર્ષ પૂરા કર્યા. ગયા વર્ષે જે હોલ હતો એ આપણને બહુ નાનો પડ્યો કે ભાઈ કેટલા બધા લોકોને આપણે બોલાવી ન શક્યા. એટલે
કર્યું કે આપણે 2 શો કરીએ, દિનેશભાઈ બાળકો થાકી જાય, આ થાય તે થાય, બધું કંઈ નહીં, બધું ભગવાન પર છોડી દો ને થશે. અને એ આપણે એક વર્ષમાં એ સાકારી સ્વરૂપ જોયું. દિનેશભાઈને આપણે બધાએ કીધું છે કે તમારા સ્વપ્ન જોવાનું, રંગો અમે વાલીઓ એમાં ભરશું, બરોબર ને? અને શિક્ષિકાઓ, શિક્ષક ભાઈ બહેનોએ કેટલું સુંદર આપણે અહીંયા કર્યું એ તમે જોયું ને બધું. આ એમનું સ્વપ્ન. મેં તો આજ દિન સુધી મારી 60 વર્ષ ઉંમર થઈ, 60 વર્ષની અંદર ભાગવત ઉપર આટલો મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ થયો હોય અને કોઈ સ્કૂલ અથવા કોઈ સંસ્થાએ આવી રીતે કર્યો હોય એવું મેં તો સાંભળ્યું નથી. ભાગવત તમે બધા સાંભળ્યું છે? આ દિનેશભાઈનું સ્વપ્ન હતું અને એની અંદર રંગો આપણા બાળકોએ પૂર્યા, આપણા વાલીઓએ પૂર્યા, બરાબર છે, અને આપણા શિક્ષક બહેનોએ પૂર્યા. આપણે એમને હંમેશા કહેતા રહીશું કે તમારું કામ સ્વપ્ન જોવાનું, એને હકીકતમાં બદલવાનું કામ અમારું, એની અંદર રંગો પૂરવાનું નામ અમારું. અસ્તુ. ભાગવત બાળકોને કહેવાનું શરૂ કર્યું ત્યારે પણ મેં કહ્યું હતું, સમાપનના દિવસે પણ કહ્યું હતું, આજ આપ સૌની વચ્ચે કહું, શિક્ષકો બહુ જ લોહીનું પાણી કરીને કામ કરે છે. જે બહેનો પ્રેક્ટિસ કરવા આવ્યા 2 દિવસ, એમને ખબર છે કે કામ કેટલું અઘરું છે. આપ સૌ જાણો છો, દરવડીમાં બાળકનો છી ધોવા માટે આયા નથી રાખતા, સંડાસ બાથરૂમ ધોવા માણસ નથી રાખતા. આપણે જાતે કરવાનું છે, તે જ આપણી સાથે આવે છે. આવી રીતનું આપણે કામ કરીએ છીએ. એટલે સમજી શકો કઈ માનસિકતાના લોકો આવે. એક ગૃહિણી આખા કુટુંબની રસોઈ બનાવી 10:30 વાગે તો બસ લેવા આવી જાય, સાંજે 6:30 ઘરે પહોંચવાનું, અને આવી રીતનું કામ કરવું ઇટ્સ નોટ કપ ઓફ ટી. હું હંમેશા પ્રાર્થના કરું કે ભગવાન તમારા કુટુંબો મજબૂત રાખે, ભગવાન આ શિક્ષકોને સક્ષમ કરે. ભાગવત આ પૃથ્વી પરનું અમૃત છે. ભાગવત આ પૃથ્વી પરનું અંતિમ શાસ્ત્ર છે, અંતિમ શસ્ત્ર છે. ભાગવત મહાત્મ્ય આપ સર્વને વિનંતી કે એકવાર ભાગવત મહાત્મ્ય વાંચી જાઓ. 12મા સ્કંદનો 13મો અધ્યાય પણ વાંચી જાઓ. ભાગવત શું છે સમજાઈ જશે. ભગવાન જ્યારે લીલા સંકેલીને ગયા ત્યારે છેલ્લે એમની જોડે કોણ હાજર હતું? છેલ્લે ઉદ્ધવજી હાજર હતા. ઉદ્ધવજી ભગવાનને કહ્યું કે હવે તમે જાઓ છો અને પાછા કહો છો કે કલિયુગ આવશે. એક તો તમારી હાજરીમાં આ હાલત હતી, તમારી ગેરહાજરીમાં શું થશે, અને પાછો કલિયુગ આવશે. ત્યારે ભગવાને ઉદ્ધવજીને જે આશીર્વાદ આપ્યા છે, આપણે આખા જગતને આપ્યા છે, ત્યારે ભગવાને એમ કહ્યું, હું મારી શક્તિ ભાગવતમાં મૂકતો જાઉં છું. ભાગવત તમારું કલ્યાણ કરશે. આ ભાગવત છે. ભાગવત વાંગ્મય સ્વરૂપે ખુદ ભગવાન છે. આ ભાગવતનું ગાન થાય ત્યાં ભગવાન હાજર રહે છે. એટલે આ મારો વ્યક્તિગત સંકલ્પ હતો. ભગવાન ભાગવતથી અમારા આટલા કામથી જેટલા પ્રસન્ન થયા હોય, ભગવાન અમને જેટલું પુણ્ય આપવા માંગતા હોય, તે બધું જ પુણ્ય અને તે બધી પ્રસન્નતા મેહુલભાઈ કુટુંબ અને બધા શિક્ષકોના માતા પિતાને ભગવાન આ પુણ્ય આપો. એ જે સ્થિતિમાં ઇહલોકમાં પરલોકમાં જ્યાં છે ત્યારે ભગવાન તમને એમને ભાગવતનું પુણ્ય આપો. આ અમારો સંકલ્પ